હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય ચેનલ. હવે આજે અમે જઈએ છીએ મા અંબાના દર્શન કરવા અંબાજી. તો ચલો તમને બધાને સરસ અંબાજીના દર્શન કરાવું અને રસ્તામાં એન્જોય કરતાં કરતાં જઈએ. ચલો બન્યા રહેજો નવા બ્લોગ માટે. રેડી થઈ જાઓ. જય જય અંબે. ચલો હવે અમે નીકળી ગયા છીએ અંબાજી જવા. મિહિકા, પિયુષ, અંબાબેન. ચા, બિસ્કિટ જેને જે લેવું હતું તે બધો નાસ્તો કમ્પ્લીટ થઈ ગયો. હવે જઈશું આગળ અંબાજીમાંના દર્શન કરવા માટે. તો તમે બને રહેજો આગળ. માતાજીના દર્શન સરસ મજાના કરાવીશ અને એન્જોય કરીશું. ચલો ચલો ફટાફટ બેસી જાઓ. લૂણીની ભાજી ખારી હોય તો મીઠું માપનું કરવાનું, અને પછી થોડું મરચું ને એવું નાખી દઈએ તો મસ્ત લાગે. લીંબુ ને એવું સહેજ ખટાશ પડતી તો હોય. હવે લુણીની કહેવાય એટલે લુણીની કહેવાય એટલે હા, મીઠું હોય. સમુદ્રમાં થાય એટલે અંદર ખારાશ આવી જાય પછી, એટલે લૂણીની ભાજી કહેવાય. આ લીલો મરચો એની ગ્રેવી બનાવો અને પછી એનો વઘાર કરીને બિલકુલ તમને પેલું કડવાશ બહુ ના આવે, પણ કે બેન હોધો માટે સારું સૂકી મેથી. હા, બહુ મસ્ત બનાવો. અને પછી એકાદો પાપડ હોય ને આપણે હારે લિજ્જત પાપડ, એને શેકીને અંદર ભાગી દો. બરાબર, બહુ મસ્ત બનાવજે. આપણે ચોક્કસ તમે બનાવે તમને મોકલાવો. તમે અંબાબેન જોડે રેસીપી શીખી લી. બસ આવી ના ફલાડા પેલી હુકી બોધી ને એની અંદર જેટલું બધું બધા મસાલા ને બધું બગાડ્યું. મોકો આજ કોક અલગ ટેસ્ટ ઓને કરનો છે. પહેરી ચા ત્રીજા ટેસ્ટ લાગતું કોક અલગ જ લાગે. નહીં કડવી લાગતી, નહીં ગળી લાગતી. કડવાશ તો છે થોડી. કડવાશ તો થોડી કે કડવાશ છે તો મન તો બહુ ભાવે. હું તો મારા જે ઉંમર વાળા બધો હતો ને આ પતી જાય તો બાદીશું. અત્યારે મત તો થાય ભાઈ. હા, મત તો અત્યારે જ હોય. લો તમારે ચા અંબાબેન. પિયુષભાઈ લો. માતાજીને સર્કલે આવી ગયા છે 51 શક્તિપીઠ. પિયુષની ચા. પિયુષને આપી દો. આપી બધાને આવી જઈ. તમારી જ પીધી. ચા કોફી પીવે. મેં મારી પી લીધી. અંબાબેન એમની પીવે છે. પિયુષભાઈ એમની ચા પીવે છે. અને મિહિકા તું શું પીવે છે? દૂધ, કેસર વાળું દૂધ. બધા અલગ અલગ લીધું છે. અને પેલા લોકો ત્યાં કોફી પીવે. માતાના ગબ્બર પર ચડી ગયા છીએ તો મજા આવે. હે બૂટ કાઢી દીધા તો મજા આવે. ના, બૂટ તો પહેરવા પડે તો જ ફાવે. ગબ્બરની બહારની દુકાનોમાં અંબાબેન ને મિહિકા ખરીદી કરે છે. ખટોલાના સવારીમાં અમે બેસી ગયા છીએ મા અંબાના ગબ્બર ઉપર. લગભગ 8:30 થયા છે. અમે દર્શન કરીને ગબ્બરના અને બહાર નીકળી રહ્યા છીએ. કઈ સાઈડ જવાનું? જે બાજુ આપણે જવાનું
આજે આપણને તો ઓલા મંત્રી હતા ને એના કારણે થોડું એ કરી લેટ હા કશો વાંધો નહીં. આપણે દર્શન તો મસ્ત થયા ને ચકાચક. મંત્રી પ્રોટોકોલ હા દર્શન તો પણ આપણે સરસ થયા અંદર જતા રહે તો માતાજીના સન્મુખમાં બેસી દર્શન કર્યા સરસ મજાના. પગથિયા જોજો. તમે જોજો બાપા બોલો શ્રી અંબે માતા કી જય. અંબાબેન તો ડરી રહ્યા છે. અને મને પિયુષ તને ડર લાગતો નથી બરાબર ને એને પાછળની રોપવેમાં દેખો અમારો વ્યૂ કેવો લાગે છે. અંબાબેન જુઓ અમારે માતાજી નામ લઈ રહ્યા છે. બહુ જ પવન છે, ઠંડો પવન છે એકદમ. હા બાજુથી રોપવે જઈ રહી છે. બરે દર્શન કર્યા. હવે આગળ નીચે માતાજીના ચોકમાં દર્શન કરીશું. ચાચર ચોકના સરસ મજાના દર્શન. આવી ગયા અમે નીચે. અમારા ભાઈ આવી ગયા અને પપ્પા બી આવી ગયા. ત્યો જશે જો આરતીનો જેને લાવો લેવો ને હવે જ જશે હા આરતીના દર્શન થશે હવે. તો દોસ્તો હવે અમે ચાચર ચોકમાં પહોંચી ગયા છે. તમે મંદિરની ધજાના દર્શન કરી લો અને કમેન્ટમાં જય અંબે જરૂર લખજો. આ માતાજીના ચાચર ચોકના મંદિરની ધજા તમને સરસ દર્શન થઈ જશે. આપણે મસ્ત દર્શન ફોટો બોલ મારી અંબે જય જય અંબે. પાછા અમે આવી ગયા છીએ હોટલમાં. પનીર ડ્રાય એક કરી નાખો પનીર ચાલ્લા વાલ્લા કરીને ભગવાન માતાજીના મંદિરમાં અંબેમાના મંદિરમાં ચાલ્લા બહુ કર્યા. અને હવે બેઠા છે બધા જમવા. હોટલમાં જમીન હવે અમે નીકળ્યા છીએ ઘરે જવા માટે. અત્યારે લગભગ 10:20 થઈ છે અને હવે નીકળીશું ઘરે જવા માટે. કરું હા રીચમ કરું. હા આપણી જ છે. હા જા બેટા ગોબો આપણો જ છે જો.
આપણા જેવો જ પડે છે તમારે હોન્ડે આઈડિયા ના આપણા જેવી જ છે પણ આ ગાડી આપણી જ છે હેલો બેસી લીધી જવું છે ચલો જઈએ તો દોસ્તો હવે સવારથી રાત પડી ગઈ આઈ હોપ તમને અંબાજી દર્શનનો બ્લોગ સારો લાગ્યો હશે તો તમે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા કમેન્ટમાં જય અંબે જરૂર લખજો થેન્ક યુ હેલો તો હવે અમે ઘરે આવી ગયા અંબાજીમાંના દર્શન કરીને અને આજનો બ્લોગ અહીંયા કમ્પ્લીટ કરું છું તો હવે મળીશું બીજા બ્લોગમાં ગુડ નાઇટ સ્વસ્થ રહો મસ્ત રહો જલસા કરો